દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા કેળવણી સહાયક સમાજ દ્વારા વ્યાખ્યાનમાળાનું આયોજન પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં કરવામાં આવ્યું હતું, જેમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન તો મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા કેળવણી સહાયક સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 29/1/2024 ના રોજ જેપી પારેખ હાઈસ્કૂલમાં વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાનમાળા મણકો 31નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે કેરળ રાજ્યના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને ભાવનગરથી નેહલબેન ગઢવીએ ખાસ હાજરી આપી હતી, જેમાં આ કાર્યક્રમમાં જીવન એક ઉલ્લાસ પર્વ પર બંને મહાનુભાવોએ સંબોધન કરેલ. મહુવા પોલીસ દ્વારા કેરળના રાજ્યપાલ આવતા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન કવિ પ્રણવ પંડ્યાએ કરેલ. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનું સ્વાગત અને બાદ ઉપસ્થિત મહેમાનો અને પૂજ્ય બાપુ અને સંસ્થાના સભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. તો હાજર સૌ મંચસ્થ અને મહુવાના નગરના લોકો દ્વારા રાષ્ટ્રગાન ગાય દેશ પ્રેમ બતાવી એકતાનું આહવાન કર્યું હતું. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન દ્વારા લોકોને જણાવાયું હતું કે ભારત દેશ આખી દુનિયાને દિશા દેખાડવા જઈ રહ્યો છે અને જીવન એવું જીવવું જોઈએ કે ભગવાને આપણે મનુષ્યનો અવતાર આપ્યો છે, ત્યારે આપણે જ્ઞાતિવાદ અને ધર્મના વાડાને બદલે કોઈને ઉપયોગી બનીએ અને બીજા લોકોને પ્રકાશ અંજવાળો આપી શકીએ, તેવી લોકો નવી પ્રેરણા લઈ શકે તેવું જીવન જીવવું જોઈએ. દરેક મનુષ્ય સારું જીવન જીવવું જોઈએ. કોઈ મનુષ્ય આડંબર વાળું જીવન ન જીવવું જોઈએ. તમારા જીવનથી બીજા લોકોને એક પ્રેરણા મળે તેવું લોકોએ જીવન જીવવું જોઈએ. જ્યારે ભાવનગરથી આવેલા મોટિવેશનલ આપતા નેહલબેન ગઢવી દ્વારા જીવન જીવવા ઉપર વાત કરેલ હતી, જેમાં જીવન બીજા લોકોને આનંદિત કરીને જીવન જીવવું જોઈએ અને ટૂંકી માનસિકતા ન હોવી જોઈએ અને કોઈ લોકોને ઉપયોગી બનીને જીવન જીવવું જોઈએ, તો કોઈ લોકોના કામ આવીને પણ પોતાનું જીવન વિતાવવું જોઈએ. श्री केपी मेहता, श्री आरसी मकवाना, श्री रजनी भाई ठाकुर, श्री विजय भरत जी और बहुत ही सम्मानित यहाँ पर और भाइयों, बापू ने आशीर्वचन दिए, लेकिन जो आज का विषय है उसको बहुत कम शब्दों में जो बापू का आशीर्वचन दे रहे थे, लेकिन उसको बहुत प्रभावी ढंग से रख दिया और हमारी बहन नेहल बहन ने तो विस्तार में बताया. મહુવા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધામાં થયો છે વધારો.
શહેરની સરકારી હોસ્પિટલની સામે રામેશ્વર હેલ્થ કેરનો શુભારંભ થતા અતિ ક્રિટિકલ દર્દીઓને સારવાર મળી રહેશે. મહુવા શહેરમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધામાં થયો વધારો. સરકારી હોસ્પિટલ સામે રામેશ્વર હેલ્થ કેરનો શુભારંભ થતા હવે ગંભીર રોગોના દર્દીઓને સારવાર મળી રહેશે. સમય સાથે સુવિધામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુવિધા અને સમય સાથે રોગો પણ માનવ શરીરમાં વધી રહ્યા છે. મહુવા શહેરની વસ્તી અને વિસ્તારમાં પણ વધારો થયો છે. તો મહુવાના ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધાને લઈ મહુવા શહેરમાં જ આવવું પડે છે. ત્યારે મહુવા શહેરના અને ગ્રામ્યના લોકોનું આરોગ્ય સારું રહે, રોગિષ્ઠ શરીરમાંથી રોગો નાબૂદ થાય તેવા શુભ ભાવ સાથે મહુવા શહેરમાં જ ડોક્ટર યશવંત ધાપા દ્વારા રામેશ્વર હેલ્થ કેરનો પ્રારંભ સરકારી હોસ્પિટલની સામે અને ડોક્ટર વ્યાસ સાહેબના હોસ્પિટલ ખાતે કરાયો છે. રામેશ્વર હેલ્થ કેરનો પ્રારંભ પૂજન અર્ચન કરી અને બાદ ડોક્ટર યશવંત ધાપાના પિતાજી અને માતાજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી હોસ્પિટલનો શુભારંભ કરાયો હતો. આ રામેશ્વર હેલ્થ કેરની સુવિધાની જો વાત કરીએ તો બ્લડ પ્રેશર, હૃદય રોગ, દમ, અસ્થમા, ટીબી, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, કોરોના, સ્વાઇન ફ્લૂ, માથાનો દુખાવો, માઇગ્રેન, થાઇરોઇડ, કિડનીની તમામ બીમારીઓ જેવા ગંભીર રોગોની સારવાર આ હોસ્પિટલ ખાતે થઈ શકશે. અને સારવાર અર્થે તમામ પ્રકારના અત્યાધુનિક મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાયા છે. અને તેના દ્વારા જ અત્યાધુનિક પદ્ધતિથી તમામ પ્રકારની સારવાર રામેશ્વર હેલ્થ કેરમાં થઈ શકશે. ડોક્ટર યશવંત ધાપાના અનુભવ અને મેડિકલ પ્રેક્ટિસની જો વાત કરીએ તો તેઓ દ્વારા ભાવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે 2 વર્ષ આઈસીયુ વિભાગમાં સેવા આપેલ છે અને મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે 3 વર્ષ પોતાની સેવાઓ બજાવેલ છે. તો છેલ્લા એકાદ વર્ષથી મહુવાની ખ્યાતનામ હનુમંત હોસ્પિટલ ખાતે ઇમરજન્સી અને આઈસીયુ વિભાગમાં પોતાની સેવાઓ બજાવી રહ્યા છે. એટલે ડોક્ટર યશવંત ધાપા બહોળા અનુભવ સાથે ઇમરજન્સી અને આઈસીયુ જેવા અતિ ક્રિટિકલ વિભાગોમાં પણ પોતાની સેવાઓ બજાવેલ છે. એટલે તેમના અનુભવ થકી આ રામેશ્વર હેલ્થ કેરમાં મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને સારી અને અત્યાધુનિક મેડિકલ સારવાર મળી રહેશે. જય ભારત. હું ડૉક્ટર યશવંત એમ ધાપા, MBBS FCCM, BP ડાયાબિટીસ આઈસીયુ નિષ્ણાંત. આજ તારીખ 30ના રોજ મહુવા ખાતે જનરલ હોસ્પિટલની સામે જૂની વ્યાસ સાહેબનું હોસ્પિટલ એક હેલ્થકેર સેન્ટરનું ઓપનિંગ કર્યું છે. આ હેલ્થકેર સેન્ટરમાં ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ તથા ફેફસાને લગતા તમામ રોગોનું નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ છે. તથા આપણી હોસ્પિટલમાં મેડિકલ તથા લેબોરેટરીની સુવિધા પણ છે. અમારો હેતુ એ છે કે તમામ પ્રકારના દર્દીને સારી અને રાહત દરે સારવાર, ટ્રીટમેન્ટ મળી શકે એવી કોશિશ છે. જય ભારત. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.